કેરેલા ટૂરની સિરીઝમાં આપણે એક બીજી હોટલ બુક કરી જેનું નામ છે ઉથરાડમ ટાવર્સ ઉથરાડમ હોટલ. તો હવે હું અહીંયાની હોટલ આપને અંદરથી બતાવીશ, રૂમ બતાવીશ અને આનો ચાર્જ બતાવીશ કે મને આ રૂમ કેટલામાં પડ્યો. આ રીતનો મેન રોડથી અંદર ઢાળમાં ઉતરતા જ હોટલ દેખાય છે આપને. હોટલની કન્ડિશન તો બહારથી તો ઘણી સારી જ છે. હવે અંદર જઈને બતાવીશ કે આપણને ફર્સ્ટ ફ્લોર ઉપર 1A કે 1B એલાઉડ જે કર્યો છે એ કેવો છે. સિટિંગ એરિયા આવેલો છે અને સામે લિફ્ટ છે. તો હવે આપણે જઈશું લિફ્ટમાં. એક નંબર લિફ્ટ થોડી નાની છે એટલે 2 વખત ફેરા કર્યા અને પછી ફાઇનલી આવી ગયા. આ અમારા ભાઈ ગાળામાં સાપ ભરાઈને ફરે છે. નેક્સ્ટ અમે જઈશું અહીંયાનું ત્રિવેન્દ્રમ ઝૂ. રૂમ નંબર છે 1B. તો આ રીતનો રૂમ છે. થોડા વોર્ડરોબ ટાઈપ કબાટ આપેલા છે. બેને જગ્યા ગ્રહણ કરી લીધી આવીને સીધી ડાઇનિંગવાળી. અને આ રીતનું સિટિંગ એરિયા છે, વોશ બેસિન છે, આ ગેલેરી છે, ગેલેરી વ્યૂ, ખજૂરીના ઝાડ અને બાજુમાં એક પર્સનલ પ્રોપર્ટી લાગે છે બીજી કોઈની. આ રીતનો રૂમ છે. અહીંયા એક કિચન ડિપાર્ટમેન્ટ આપેલો છે જે નથી લાગતું કે કોઈ યુઝ કરે, પણ જો ચા પાણી બનાવવું હોય તો બનાવી શકાય. કન્ડિશન સારી છે. એક ફ્રીજ આપ્યું છે. ફ્રીજની કન્ડિશન ઠીકઠાક છે. પાણી અને દૂધ મૂકવું હોય તો મૂકી શકાય. હવે જઈશું રૂમ ચેક કરવા. તો ફર્સ્ટ રૂમ જે આવેલું છે એ આ રીતનું છે. ઘણી સારી કન્ડિશનમાં રૂમ છે. સામે કાચ છે, ડ્રેસિંગ ટેબલ જેવું. આ ગેલેરી આવી ગઈ. મેન ફ્રન્ટ રોડ આવી ગયો. આ રીતનો રૂમ છે. થોડો સ્પેસ. આ થઈ ગયો એક રૂમ. સેકન્ડ રૂમ આ રીતનો છે. આવી ગેલેરી. ગેલેરીનો લુક. આ પડી છે આપણી કાર. મેડમ આવીને ચાલુ પડી ગયા કપડાં સૂકવવા. જ્યાં જૂની જગ્યાએ ઓછી જગ્યા હતી જ્યાં રોકાયા હતા અહીંયા, અને ભરપૂર અહીંયા ફાયદો લઈ લેશે એવું લાગે છે. ગેલેરીમાં તાપ સારો નીકળ્યો છે અને જ્યાં પહેલાં રોકાયા હતા એ પણ જગ્યા સારી હતી, પણ આ થોડી વધારે સારી છે. આ રીતના વોશ બેસિનની બિલકુલ બાજુમાં ટોયલેટ આવેલું છે. તો ટોયલેટ બાથરૂમની કન્ડિશન પણ સારી છે. આ છે એન્ટ્રી. એન્ટ્રીની બાજુમાં થોડો સ્પેસ. આ એક રૂમ, આ 2 રૂમ, ટોયલેટ બાથરૂમ અને સામે કિચન. તો આ પ્રોપર્ટી અમે રાખી છે 2 દિવસ માટે અને ઓનલાઈન બતાવતું હતું 4000, પણ અમે રૂબરૂમાં આવ્યા પછી એમને ડિસ્કાઉન્ટ કરીને 3500માં પર ડેના રૂમના હિસાબે આપ્યું છે. 7000 રૂપિયા 2 દિવસના ચાર્જ છે. આપને આ રૂમ કેવો લાગ્યો, આ હોટલ કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો. અને અહીંયા 1000 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીના રૂમ તમને પદ્મસ્વામી મંદિરની બાજુમાં મળી જાય છે. અને બજેટ લઈને ચાલતા હોય એમના માટે પણ અહીંયા ઘણી એવી સુવિધાઓ છે. આપ અહીંયા રૂબરૂમાં આવીને પણ આવી રીતે સર્ચ કરીને પણ પ્રોપર્ટી લઈ શકો છો. અહીંયા આપ વિથ ફેમિલી આવો છો તો આપ નિશ્ચિતપણે ફેમિલી સાથે ક્યાંય પણ ફરી શકો છો. કોઈ પણ એવું સિક્યુરિટી પર્પઝ તમને નહીં લાગે, તમને કોઈ અજાણ્યું નહીં લાગે. ભલે આપણે બીજા રાજ્યમાં હોય, બીજી સંસ્કૃતિ હોય કે બીજી ભાષા બોલતા હોય, પણ ઇન્ડિયન એ ઇન્ડિયન જ. કારણ કે
આ હિન્દુ સંસ્કૃતિ આપણી જ્યાં જ્યાં પથરાયેલી છે, જ્યાં જ્યાં આપણા મંદિરો છે, તો કલ્ચર અને ભાવ એક જેવા હોય જ છે બધાના. તો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી.